એક દીકરી ઈ જે કરી શકે એવું બીજું કોઈ ન કરી શકે. કેમ કે આ જગતની અંદર ત્રિદેવોએ પણ દીકરીનો મહિમા ખૂબ ગાયો છે. અને દીકરી એટલે ભારત દેશનું ઘરેણું. આજે આપણે જે કાંઈ પણ છીએ, આપણે કોના આશીર્વાદથી છીએ એ પણ આપણે નથી કરી શકતા. આપણે નક્કી ન કરી શકીએ. એ તો જેના ઘરની અંદરમાં દીકરી હોય ને એને ખબર પડે કે દીકરી એટલે એના બાપ માટે ઘરેણું છે. એકવાર એક ગામની અંદર પિતાજી, એનો આખો પરિવાર, 4 દીકરાઓ, 1 દીકરી, આ બધા સાથે રહીએ, રોજ ખૂબ આનંદ કરે. પણ દીકરીને સાસરે વડાવી અને થોડા સમય પછી એ દીકરીના બાપે વિદાય લીધી. વિદાય લઈ લીધી, ભગવાનના ચરણમાં મોક્ષને પ્રાપ્ત કરી લીધો. અને એ ક્ષણે આજે જ્યારે એના પિતાની સ્મશાન યાત્રા, ગામની અંદર જ્યારે સ્મશાન યાત્રા નીકળે ને તો બધી દુકાનો ને બધું બંધ થઈ જતું. આ તો હવે આપણે શહેરમાં આવ્યા એટલે આપણે શું કરી, સ્મશાન યાત્રા જતી હોય તો આગળ જઈ આપણે 10 રૂપિયાની નોટ આપી દઈ અને આપણે આગળ નીકળી જાય, કેમ કે ઓફિસે મોડું થતું હોય. પણ ઈ ગામની અંદર ઈ પિતાની સ્મશાન યાત્રા નીકળી, આખો પરિવાર ધ્રુસકે રડતો હતો. દીકરી રોવે, એના 4 દીકરાઓ રોવે. પણ આજ આ કરુણતાનો એવો પ્રસંગ આવ્યો ને કે દરેકની આંખમાંથી આંસુડા ચાલ્યા જતા હતા. સમય આવ્યો કેવો હતો કે એ ગામમાંથી સ્મશાન યાત્રા તો નીકળી ગઈ, પણ ગામના જાપે પહોંચી. બધા લોકો એની પાછળ હતા. પણ એક શેઠ ત્યાં આવ્યા, 4 દીકરાઓને કહે રોકાઈ જાવ ભાઈ. એટલે એને એમ કે દર્શન કરવા હશે, એટલે એને સ્મશાન યાત્રાને અહીંયા રોકી દીધી. આજે શેઠ દર્શન ન કર્યા, પણ પેલા ખાલી એટલું કીધું કે આ 4 દીકરાઓ છે, એના પિતાજી ગુજરી ગયા, પણ આજ મારે એક વાત કરવી છે. કે તમે આ ભાઈના કે 4 દીકરા? તો કે હા. તો કે તમારા બાપ મારી પાસેથી કે 5 લાખ રૂપિયા લઈ ગયા હતા. કે આજ હું 5 લાખ રૂપિયા કે હું લેવા આવ્યો છું. મને પેલા કે મારા પૈસા આપી દો. કે અને એવે સમયે એક દીકરો એમ કેવા લાગ્યો, અમે નહીં આપી. કે અમારો બાપ તો કે વયો ગયો ઉપર, કે અમે નહીં આપી. કે કેમ કે જ્યારે લેવાનો વારો આવે ને ત્યારે બધાય લાઈનમાં ઊભા રહીએ, પણ જ્યારે દેવાનો વારો આવે ને ત્યારે બધાય પાછા વયા જાય. અને એક ક્ષણે આ વાતની ખબર એની દીકરી એના ઘરે હતી. ગામમાં તો શું હોય કે વાયુ વેગે ખબર પ્રસરી જાય અને વાત પહોંચી જાય. દીકરીને ખબર પડી કે મારા બાપની સ્મશાન યાત્રા રોકાણી છે. એટલે દીકરીએ શું કર્યું તો કે ઘરની અંદર જ્યારે નાનપણમાં રહેતી હતી ત્યારે એના પિતાજી, એના માં, એના ઘરના કાકા વડીલો બધાય જે કઈ પૈસા દીધા હતા એ પૈસા ભેગા કર્યા હતા. અને એના બાપે એને જે ઘરેણું કરાવી દીધું હતું એ ઘરેણું પણ દીકરી આજ સાથે પોતાના ઘેર લાવી હતી. ધ્રુસકે રડતા એને શું કર્યું, એ ઘરેણું કાઢ્યું, પોટલી ખોલી અને એક પોટલી મોટી બાંધી અને દીકરી આજ દોડી અને જ્યાં સ્મશાન યાત્રા હતી ત્યાં આવી. આવીને કે કોણ છે એ ભાઈ કે જેને મારા પિતાની સ્મશાન યાત્રા રોકી દીધી? કે આજ કે મારા પિતાની સ્મશાન યાત્રા રોકાય કે મારાથી ન જોઈ શકાય. આ પાત્ર હોય ને તો દીકરી પાત્ર હોઈ શકે.
અને એવે સમયે એ ભાઈ સામે આવ્યા. ઈ કે હું છું દીકરા. ઈ કે અને એ સમયે દીકરીએ કીધું કે આલ્યો, આ મારા પિતાની જે કાંઈ પણ મૂડી હતી એને મને આપી હતી, એ બધું ભેગું કરી અને આજે હું આ લાવી છું. આમાંથી જે કાંઈ રકમ થાય ને એ તમારી લઈ લ્યો, પણ કે અત્યારે મારા પિતાના અગ્નિ સંસ્કાર કે કરવા દો. અને એ સમયે એ શેઠે શું કીધું ખબર છે? આ વાત આપણે સાંભળવા જેવી છે. એ શેઠે કીધું કે દીકરી, આ તારા બાપે એ કે પૈસા છે ને એ કે મારી પાસેથી કે લીધા નહોતા. એ કે હું તો કે આ પૈસા દેવા આવ્યો હતો, પણ આનો કે હું સાચો વારસદાર ગોતતો હતો. કેમ કે આ 4 દીકરાઓને મેં કીધું ને કે પૈસા મારે લેવાના છે, તો ત્યારે એક એક દીકરો એમ કહેવા લાગ્યો કે ના, અમે નહીં આપી. પણ આજ હું આનો સાચો વારસદાર કે હું ગોતતો હતો, અને ઈ વારસદાર કે મને મળી ગયો. બેટા આલે આ 5 લાખ રૂપિયા. એ કે આ પાત્ર દીકરી હોઈ શકે કે જેના બાપનું દુઃખ કોઈ દી ક્યારેય ન જોઈ શકે. આ ભારત દેશની દીકરી કે જે નારી શક્તિ તરીકે ઓળખાય, અને ઈ નારી શક્તિ માટે આપણો દેશ કેટલું કાર્ય કરે. મેં હમણાં જ લગભગ મારી કથાને આજે લગભગ 3.5 મહિના જેવું થયું. એક મારી શ્રીમદ ભાગવતની કથા ચાલતી હતી. એ કથાની અંદર પોલીસની સી ટીમ આવી, કે જે સી ટીમ કામ કરે છે કોના માટે? તો કે નારી શક્તિ માટે. એને કીધું કે દાદા, અમારી ઈચ્છા છે કે અમારે લોકો સુધી માહિતી આપવી છે કે બેનો દીકરીઓ રાતના કદાચ મોડી પડે અને કદાચ એ અમારા 100 નંબર ઉપર કે ફોન કરે ને તો અમારી ટીમ એના ઘર સુધી મૂકવા જાય. આ આપણી ભારત દેશની પોલીસની સેવા. એના માટે એકવાર જોરદાર તાલી. સાયબર ક્રાઇમ વિશે માહિતી આપી, ઘણી બધી માહિતી આપી, પણ આવી ટીમો કે જે આપણી દીકરીઓ માટે, એની રક્ષા માટે કામ કરે છે, આ દીકરીનું સમર્પણ હોઈ શકે. એક દીકરો હોય એ માત્ર એક કુળને તારે, પણ દીકરી તો 2 કુળને તારે છે.